અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર અને શ્રી આનંદી માં મેડિકલ સેન્ટર નિકોરા દ્વારા મફત આંખ તપાસ અને મોતિયા ઓપરેશન કેમ્પ સામલોદ ગામે સરકારી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો. અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે. એ આર્થિક રીતે નબળા લોકોને મદદરૂપ બને છે. આજના મોંઘવારીના સમયમાં આંખ તપાસ અને મેડિકલનો ખર્ચો સામાન્ય માણસને પોસાય એમ નથી. આવા આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર કરે છે. આવા કેમ્પમાં ઉત્સાહભેર લાભાર્થી ભાગ લે છે. આ કેમ્પમાં મફત નિદાન કરવામાં આવે છે. જે વ્યક્તિને નંબર હોય તેને મફત ચશ્મા આપવામાં આવે છે. આંખમાં નાખવામાંના ટીપાની બોટલ મફત આપવામાં આવે છે અને મોતિયાના ઓપરેશનવાળા દર્દીને શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર નિકોરા લઈ જવામાં આવે છે. ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે. આવા કેમ્પથી ગામના અને આજુબાજુના લોકો લાભ લે છે. શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર નિકોરાની અનુભવી તબીબોની ટીમ આવી હતી. અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ, અમરશીકભાઈ ગોહિલ, અજયભાઈ પટેલ અને અતુલ ફાઉન્ડેશનમાંથી CSR મેનેજર સલીમભાઈ કડીવાલા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. સામલોદ ગામના આગેવાનો અને સરપંચ શ્રી એ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ રસિક વેગડા. આજ રોજ સામલોદ ગામે અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર દ્વારા આનંદીમાં મેડિકલ સેન્ટર નિકોરા દ્વારા મફત આંખ તપાસ ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલો, જેમાં સામલોદ ગામના 170 લાભાર્થીઓએ લાભ લીધો. એમાં 34 લાભાર્થીઓ મોતિયાના ઓપરેશનવાળા નીકળ્યા. મોતિયાના ઓપરેશનવાળા લાભાર્થીઓને નિકોરા ખાતે લઈ જવામાં આવશે. જે લોકોને નંબર હોય એમને નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા. 65 લોકોને નંબરના ચશ્મા આપવામાં આવ્યા. 45 લોકોને આંખમાં નાખવાની ટીપા આપવામાં આવી. અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે. જરૂરિયાતમંદ અને આર્થિક લોકોને મદદરૂપ કરતું ફાઉન્ડેશન છે. આ કેમ્પની અંદર શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટરની અનુભવી તબીબોની ટીમ આવી હતી. એ અનુભવી તબીબોની ટીમ આવી હતી. આ કેમ્પ સારો એવો રહ્યો. સામલોદ સ્કૂલના પ્રિન્સિપાલ ગામના આગેવાનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો. તે બદલ ખૂબ ખૂબ આભાર.